2021માં પ્રતીક ગાંધીની એક હિન્દી ફિલ્મ આવી હતી, ભવાઈ. આ ફિલ્મ મેં જો કે એકવાર ઓલરેડી જોઈ લીધી હતી, પણ ગઈકાલે યુટ્યુબ પર આ ફિલ્મ મેં ફરીવાર જોઈ. આ ફિલ્મ યુટ્યુબ પર પણ અવેલેબલ છે. તમે ન જોઈ હોય તો જોઈ લેજો, અને ઝી5 પર પણ છે. 2 કલાકની આ ફિલ્મ કેવી છે? હું એક વાત કહું તમને, આ ફિલ્મ જો અત્યારે 2023-24માં આવ્યું હોત ને, તો આ ફિલ્મ લગભગ થિયેટરમાં રિલીઝ જ ન થાત. કારણ કે 2023માં શાહરૂખ ખાનની પઠાણ આવી હતી. આખી ફિલ્મમાં ખાલી એક જ સીન હતો જેમાં દીપિકા પાદુકોણે ઓરેન્જ કલરની બીકની પહેરી હતી, બસ. અને ખબર ને, આખું બોલિવૂડ માથે લઈ લીધું હતું. હવે આ સીન તો, આ ફિલ્મ તો, આ ભવાઈ ફિલ્મ તો આખી કોન્ટ્રોવર્સીથી ભરેલી ફિલ્મ કહી શકાય એવી છે. એટલે આ ફિલ્મ જો આવી હોત ને, તો કદાચ થિયેટરમાં રિલીઝ પણ થઈ હોત, અને અમુક સીનો જોઈને પબ્લિક એટલે હદ સુધી પેલી ગુસ્સે ભરાઈ જાત ને કે આખો પડદો સળગાઈ દેત. મને એવું લાગે છે આ ફિલ્મ જોતા. કારણ કે અમુક ડાયલોગ એવા છે જે લક્ષ્મણજીની, રામજીની એટલી ડિસરિસ્પેક્ટ કરે છે આ ડાયલોગ, કે તમને આમ થઈ જાય કે ભાઈ આને છે ને આમ, કારણ કે મેકર્સ તો સામે હોય ને તો ગુસ્સો કોની પર નીકળવાનો, એટલે પડદા બધું સળગી જાય, મને એવું લાગે છે. એટલે આ ફિલ્મ 2021માં આવી ગઈ, ઠીક છે. અને આ ફિલ્મ લગભગ આવી ને ત્યારે થોડી કોન્ટ્રોવર્સી પણ હતી. મને બહુ એક્ઝેક્ટ ખ્યાલ નથી શું હતું, પણ લગભગ એવી હતી કંઈક કોન્ટ્રોવર્સી. તમને ખબર હોય તો મને કમેન્ટમાં જણાવજો. તો આ ફિલ્મ છે એ કેવી છે, તો મેં તમને આગળ વાત કરી એમ કોન્ટ્રોવર્સીની દુકાન કહી શકાય, અને સ્પેશિયલી ફર્સ્ટ હાફમાં. તમને પહેલાં આપણે સ્ટોરીની વાત કરી લઈએ કે ભાઈ, એક રાજારામ નામનો એક યુવાન છે, એને બનવું છે એક્ટર. રહે છે ગામડામાં, પણ કંઈ એમાં સ્કોપ નથી. એક્ટર બનવું તો છે, પણ કઈ રીતે, પહેલું પગલું શું માંડવું? કારણ કે એના ગામમાં નાના નાટક પણ નથી થતા. અને એવામાં એક દિવસ એના ગામમાં રામલીલા આવે છે. એટલે ભાઈને મોકો મળે છે, રામલીલામાં જો આપણને કંઈક થોડું ઘણું કામ મળી જાય તો પબ્લિક આપણી એક્ટિંગ જોવે અને પછી આપણે એક્ટર બની જઈએ. હવે રામલીલા આવે છે, એવામાં એ ભાઈ રામલીલા જે મંડળી છે ત્યાં જાય છે, કામ માંગે છે, અને અમુક સંજોગો વસાત એને કામ પણ મળી જાય છે. અને એવામાં એક છોકરી છે જે સીતાનો રોલ કરે છે, એમની સાથે ભાઈને પ્રેમ થઈ જાય છે. તો એક સાઈડ રામલીલા પણ ચાલે છે, આખી રામલીલા બતાવેલી છે, અને એક સાઈડ આ બંનેની લવ સ્ટોરી પણ ચાલે છે. પ્રતીક ગાંધીને રોલ પણ મળે છે, અને અંતમાં રાવણ તો મરે જ છે, એ તો બધાને ખબર જ છે. રાવણ છે એનું મૃત્યુ નક્કી છે. મેં આવું કેમ કીધું એ તમે ફિલ્મ જોશો, અંતમાં તમને ખબર પડી જશે. મારે એના વિશે નથી બોલવું. એટલે જો એક પ્રકારે જોઈએ ને, તો આ ફિલ્મને રામલીલા સાથે અને આ લવ સ્ટોરી સાથે અમુક સીનને એ રીતે જોડેલી છે ને, જે આમ ખૂબ સરસ રીતે જોડી એમ કહી શકાય. હા, ફિલ્મની કોન્ટ્રોવર્સી, ફિલ્મમાં રામજીને લક્ષ્મણજીને જે રીતે બતાવ્યા છે બધું ડેફિનેટલી ખોટું જ છે. હકીકતમાં એવું હોવું ન જોઈએ. પણ જે ક્રિએટિવિટી તમને સ્ટોરીમાં, આ બંનેની લવ સ્ટોરી ચાલે છે એમાં, અને પ્લસ જે રીતે રામાયણ ચાલે છે, એ બંનેને સાંકળીને જે બતાવેલું છે ને અમુક સીન, એ વખાણવા લાયક છે ખરા. એક સીન તમને કહું હું. હવે જે રાવણ છે એને સીતા સાથે પ્રેમ થઈ જાય છે. આ રિયલ લવ સ્ટોરી છે, જે બધું લવ સ્ટોરી ચાલે છે ને એમાં તમને કહું છું. એટલે એવામાં પછી એક સીન આવે છે કે જ્યારે રાવણ છે એ પોતાના રાજમહેલમાં બેઠો હોય, એટલે વિભીષણ એની પાસે આવે છે. એ તો બધાને ખબર જ છે. વિભીષણ રાવણને મનાવે છે કે ભાઈ, એ ભગવાન રામ છે, તું માની જા, યુદ્ધ મૂકી દે, અને માતા સીતા છે એને છોડી દે, અને ભગવાન રામના તું શરણમાં જા. આવું વિભીષણ સમજાવે છે. પણ હકીકતમાં જે લવ સ્ટોરી છે ને, એમાં વિભીષણ જે છે ને એને ખબર હોય છે કે ભાઈ આ રાવણની અને સીતાની લવ સ્ટોરી હાલે છે, તો એમાં એને ધમકી દેવાની હોય છે ટૂંકમાં. તમે આખું સીન તમે જોશો તો તમને ખબર પડશે કે કઈ રીતે સંકળાયેલો સીન છે. હું બોલીશ તો વધારે લગભગ તમે કન્ફ્યુઝ થઈ જશો, પણ જોશો ને તો વધારે આઈડિયા આવશે. એટલે એ સીનને હકીકત અને રામલીલાની જે સ્ટેજ છે એમાં બંનેને જે રીતે સાંકળાયેલો છે ને, એ વખાણવા લાયક છે. આવા ઘણા 4-5 સીન આખા ફિલ્મમાં છે જે હકીકતમાં બંને લવ સ્ટોરી સાથે સંકળાયેલા છે, પણ હકીકતમાં જે સ્ટેજ પર રામાયણ ચાલે છે એ બંને બહુ સરસ રીતે દર્શાવેલું છે. એટલે એ વસ્તુ સારી છે, થોડીક યુનિક છે. અને આમ ઓવરઓલ સ્ટોરી જોઈએ ને તો થોડી યુનિકનેસ તો છે ખરી એમ. એક્ટિંગની વાત કરીએ તો પ્રતીક ગાંધીથી શરૂ કરીએ તો પ્રતીક ગાંધીનું કામ ખૂબ સારું છે. જે રીતે રાવણની ભૂમિકા જ્યારે એ ભજવે છે ને, ત્યારે ખરેખર ઇમ્પ્રેસ કરે છે. જોકે નોર્મલ વ્યક્તિત્વમાં હોય છે ત્યારે તો ઇમ્પ્રેસ કરે છે, પણ સ્પેશિયલી જ્યારે રાવણના ગેટઅપમાં આવે છે ને, જ્યારે રાવણનું પાત્ર નિભાવે છે ને, ત્યારે ખરેખર ઇમ્પ્રેસ કરે છે. એની સાથે સાથે તમને કહું, ભામિની ઓઝા છે, પછી આદ્રિતા રાય છે, પછી ભાગ્યશ્રી મોટે, અંકુર ભાટિયા, ફ્લોરા સાયની, ઘણા કલાકારો છે. બધાએ થોડું કામ પોતપોતાનું પાત્ર છે એ ખૂબ સારી રીતે નિભાવેલું છે. બીજી વસ્તુ તમને કહું, જો મ્યુઝિક છે ને એ ઠીકઠાક કહી શકાય એવું છે. અને આમ જ્યારે ગીત આવે છે ને ત્યારે સ્ટોરી રોકવાનું જ કામ કરે છે. એટલે કદાચ ગીત છે નથી જેવું ચાલે, પણ હા, જે રામલીલાને લગતા ગીતો છે એ થોડા ઇમ્પ્રેસ તો કરે છે. બીજી તમને વસ્તુ કહું, જો કોન્ટ્રોવર્સીમાં એવું છે, લક્ષ્મણજી વિશે એક ડાયલોગ છે. એક એક્ટર છે, એક કલાકાર છે, એ બોલે છે પ્રતીક ગાંધીને कि अबे लक्ष्मण जी के पात्र में क्या रखा है, उन्होंने तो एक लड़की की नाक काटी थी, तो लड़की से फाइट करके क्या फायदा. આ રીતનું આવા ઘણા ડાયલોગ છે. આ તો મેં તમને એક કીધો. આવા રામાયણને નીચી દેખાડતા ડાયલોગ ઘણા છે. એટલે એ હકીકતમાં હોવું ન જોઈએ. જો પોઝિટિવ વેમાં આ ફિલ્મને છે ને, રામાયણને પોઝિટિવ વેમાં લઈ
અને પછી આ લવ સ્ટોરીને સાંકળી અને આ ફિલ્મ બનાવી તો ડેફિનેટલી આ ફિલ્મ હિટ ચાલે. પણ આ ફિલ્મ નહીં ચાલવા પાછળનું કારણ મને લાગે છે કે એક જ છે કે રામાયણને જે રીતે આ લોકોએ નીચી બતાવી છે, રામાયણના અમુક પાત્રોને જે રીતે નીચે બતાવ્યા છે કે રિસ્પેક્ટ ન કરવી, કે પછી ભગવાન શ્રી રામ, અત્યારે આપણે તમે જો અરુણ ગોવિલજી અત્યારે હજુ ક્યાંક નીકળે ને તો એને રિસ્પેક્ટથી લોકો જોવે છે. તમે ઘણા વિડીયો જોયા હશે. હજુ લોકો માને છે કે આ ભગવાન રામ જ છે. એ પછી ભલે એણે ઘણા વર્ષો પહેલાં ભગવાન શ્રી રામનું એને પાત્ર નિભાવેલું હતું, પણ હજુ અરુણ ગોવિલજી નીકળે ને તો હજુ ઘણા લોકો એને રિસ્પેક્ટ આપે છે. એટલે આ ફિલ્મમાં જે બતાવેલું છે કે ભાઈ જ્યાં સુધી તમે રામ છો ત્યાં સુધી બસ, પછી તો તમે ગેટઅપમાં નથી એટલે તમારું કાંઈ નહીં. એક રેલીમાં ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા માતા એક રેલીમાં આખા ગામમાં એ લોકો ફરતા હોય છે. તો ત્યારે પછી એ લોકો અંદર વાતો કરે છે કે ભાઈ ક્યાં પૂતળા બનાવીને રાખી દીધા અને ક્યાં આમ કરી નાખ્યું, ને ખરેખર પછી રામનું પાત્ર જે છે એ બોલે છે કે ભાઈ ભગવાન બનીને ખરેખર મને પસ્તાવો થાય છે. એટલે આ રીતના ઘણા ડાયલોગ છે. આ તો મેં તમને 2-3 એક્ઝામ્પલ આપ્યા. એટલે ઘણી વસ્તુ એવી છે જે ભગવાન શ્રી રામને, આખી રામાયણના જે આખા પાત્રો છે એ બધાને ડિસરિસ્પેક્ટ કરવાનું કામ કરે છે. એના માટે ક્યાંક ને ક્યાંક પબ્લિકે આ ફિલ્મને નકારી દીધી છે. પણ જો પોઝિટિવમાં ખૂબ રિસ્પેક્ટ સાથે રામાયણને આ ફિલ્મમાં બતાવવામાં હોત, ખૂબ રિસ્પેક્ટ સાથે બધા પાત્રોને આ ફિલ્મમાં દર્શાવ્યું હોત, અને સાથે સાથે પેલી લવ સ્ટોરી તો હતી જ, એ બંનેને જોડી અને આ ફિલ્મ બનાવી હોત ને તો ખરેખર આ ફિલ્મ એક અલગ પ્રકારની ઉભરત. એટલે આ ફિલ્મ ફ્લોપ ગઈ છે, નથી ચાલી, એની પાછળનું કારણ એ જ છે કે રામાયણ છે એનું ડિસરિસ્પેક્ટ. બાકી લવ સ્ટોરી જે સાઈડમાં પ્રતિક ગાંધીની છે એ તો ડિસન્ટ છે, એમાં કાંઈ વાંધો નથી. પણ મેન મુદ્દો આ છે. એટલે ઇન શોર્ટ, ફિલ્મ જો તમારે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો તમારા મતો અને તમારા વિચારો, અને ન જોઈ હોય તો યુટ્યુબ પર અવેલેબલ છે, તમારી ઈચ્છા. ધન્યવાદ.